તો મિત્રો હું છું પાછો ને હું છું એની રાખવાણી અને હું આવી ગયો છું સુરતની વાડીએ પાછો અને આપણે રીંગણીનું વાવેતર કરી દીધું છે આપણી વાડીએ અને આપણે છે ટાણા સુરેશભાઈની વાડીએ છે ગણેશ કરવા આવેલા છે એને આપણને પાછા આપણને રેગ્યુલર પાણી વાળવા ચોટાડવાની ગણતરી હતી અને મારા હાથમાં ફોન છે ને આ તો બેઠો એ ફ્રી ફાયર છે ફ્રી ફાયરમાં કંઈક રમી રહ્યો છે એને ફ્રી ફાયર સિવાય એનું કાંઈ હુજર નહીં આ તો આ સુરાના સાહ છે અને આ બાજુ તો કંઈક એન્ટ્રી સાથે જ ઊભો છે એની કંઈક નવું લાયો નવું લાયો તો કંઈક એના આવા થઈ ગયા છે આવા તલ છે હું કહેવા માંગીશ તાર તલ વિશે કઈ કહેવા માંગીશ તો આપણને પાછો પાણી વાળવાની વિચારી રહ્યો છે કે હું પાણી વાળીશ તમને એને ન ખબર હોય ને કે હું પાણી નથી વાળવાનું જોરદાર બાકાજી કી પાછી આજ લાવી રહ્યા છે તો બસ હવે એને પાછા કંઈક નવા પાછા એમ નવા ખાહડા પહેરીને આવેલા હોય એટલે એમાં પાણી ત્યાં વેળવી નહીં ધોળા વ્હાઈટ ખાહડા પહેરીને આવ્યા હોય આપણે જે આ ખીહેરે જે આઠી બાઠી ભેગી કરીને જે ગ્રાઉન્ડ કર્યું હતું ને યાદ છે આમાં તલ વાવી દીધા છે આવડા ખહરિયા ભાઈ નાકું વાળવાની સ્ટાઈલ સપલા બપલા કઈ કાઢ્યા નથી જવા રહ્યા એના સપલા પહેરીને તો નાકા વાળે આપણે તો જો કે સપલા પહેરીને નાકા નો વાળાઈ ગઈ કેમ કે આપણે નવા ખાહડા પહેર્યા અને ખાહડા કે અમારે એકચ્યુઅલીમાં અમે બૂટ વાળા રહ્યા ને એટલે અમને એને પાણી ન વાળવી એમાં તો 2 ફૂટ તો ધરિયાથી સેટા રેવી નહીં ના સુરા જેવાય આપણને પાણી ગારો બારો ઉડાડ્યો તો એક તો આપણે આ ધોયા હોય અને ધોયાલામાં તો થઈ ગયેલું હોય સુરો હોય ને એટલે કપડા નથી બગડવા દેતા તો પાણી એથી ધોઈ નાખે એને આજ લકડી वाला देखने आ रहेला है बाल सब ऐसे भिगाते रहता है ताकि बिखरे ना बाल तो हाउस करता હોય ले मना जगह ग्राउंड मस्त है जगह शेडा काटते पकड़ा दे હાથમાં લઈશ નહીં કે એટલે પાણીમાં મારે એટલે મૂકવો પડે ને કેમ કે પાણીથી ધોઈ નાખે ના તો પાસે નતો ડગર તડત ચોટાડવા દેતા જગા એમ પાસે બેઠો છે એ ફ્રી ફાયર રમી રહ્યો જોરદાર એનું નામ છે જયરાજ રવલિયા અને પવન સકો હવે તો અમારો જોરદાર ફરે છે ને એવો પવન આવે એની વાત પૂછો તલીનું કામ એવું છે અને બહુ બટકી છે થોડાકમાં જ છે અને એના ખતરનાક દોડવાની बात की जाए तो काफी जोरदार है देखो ये नशीली आंखें और इस सोडवे की देखो तुम दौड़वे लाजवाब है जरा મિત્રો જો કે હવે આપણે વિડિયો ખતમ કરીએ આ તલ જો સુરાયા ભાંજો છે જો કે આ તલ ગલતીથી મેં પગ દઈ દીધો ને અને કઈ ભાંગી हार्ट अटैक નો અસર આવી ગયા ને એટલે આને તાત્કાલિક છે ને मरम्मत की जरूरत है एम्बुलेंस को कॉल कर दिया आती होगी इसके लिए और ये जासूस है तो आओ तो का कपड़ो एंट्री लोग કેમ કે ટોપી જો કે મારી પહેરીને ઊભો એટલે મારે કઈ કહેવાય નહીં જાજુ ટોપી ના કઈ કે ખોવાય જાય मड़ी एक अगला नया वीडियो की ओर तब तक के लिए देखते रहिए और बने रहिए हमारे चैनल के साथ आए मजा गाइस हेलो दोस्तों तो हमने तो साडे रही है હું આ પેચરી ખાતાના ઢગલા ઉપર ચડવા આવ્યો છું તો હું ખાતાના ઢગલા ઉપર નજારો આવે ને કાંઈક અલગ એ આપણે લઈ રહ્યા છીએ અને સુરતમાં તો સૂર્યો એ આપણે
મકાનને પ્લાસ્ટર કરવાનું છે એટલે પાણી પાઈ રહ્યો છે. તો એ જો પાણી છાંટે છે ધીમે ધીમે. એ રમતી નથી કરવાની. તો આપણે તો આ બાજુ એને પ્લાસ્ટર કરેલું છે. પ્લાસ્ટર કામ ચાલુ છે અંદરે પણ. અંદરે કામ મકાનના તમને આ બાજુ ચિંતા થાવ બીજી વાતને દેખાતા હશે. અંદર ગયા હો તો તમને એસી નો ફીલ આવે. અને આ તો સુરો પાણી પાય છે તો પાણી દેતો નહીં, રાખવાના છે હો. પાણી દેતો નહીં, મકાન રાખવાના છે. તો મિત્રો આવાને હક થાય નહીં કે હક થાય નહીં આવાને. એકચ્યુઅલીમાં આને છે ને આને એકચ્યુઅલીમાં વાંદરા કહેવાય. વાંદરા હળી કીરા રાખે જ્યાં લઈને. કુંડીમાંથી આવે છે પાણી. તો અહીંયા એક મોટર ચાલુ છે. અહીંથી પાણી આવી રહ્યું છે. આપણે નળી પડી છે. તો જો આ પતરા માથે જવા દઈ રહ્યો છે. જેઠે ટાઢું નથી કરવાનું, ખાલી ફરાવવાનું છે. તો મિત્રો ખાળિયા સીટા ખાળિયા સોમાહારી જેમ. હજી તો પાછો નાખશે, ટાઢું કરશે ટાઢું. ત્યાં જ્યાં જરા ખાટલો લઈને હોવા જવું છે. મિત્રો એને નવા મકાન છે પણ જૂના મકાનમાં ને મકાનમાં પ્લાસ્ટર કામ કરી રહ્યા છે એટલે આ બધું પલાળવું પડે. આ બે એક મકાન થઈ ગયું, એક મકાન અડધું બાકી છે. પછી આ બાજુ આ બે મકાન છે એને કરવાનું છે. અને આ બાજુ કંઈક ફાઇનલી આ છે ખેતર. અને આ છે કંઈક પાલાનો ઢગલો. અને બીજું બધું આ પવન ચક્કા બાજુ છે તલ. આપણે આ બાજુ એટલું છે અને કાકા અમારા દાયતી બાયતી મેરેલી છે. અને આ ઢાંડા બળી આપણે ઊભા છે. અને ટ્રેક્ટર ને બેક્ટર આપણું પડ્યું છે બધું. અને અહીંયા આપણું જો આ છવડું પડ્યું છે. તો મિત્રો આ છવડું છે તે વેચવાનું નથી. વેચવાનું હતું પણ વેચવું નથી, હવે નથી વેચવાનું. અને એક તો આમ અમારે બેન આટા મારે છે. હસુ બેન ખિસકોલી જેવું મોઢું કરીને ક્યાં ગઈ? તો મિત્રો પાણી અહીંયાથી આવી રહ્યું છે. આ કૂવામાંથી પાણી આવે છે ને અહીંયા આગળ મોટર પડે છે. ખિસકોલી ખિસકોલી. તો મિત્રો કેરી ખવાઈ ગઈ આજ મિત્રો. અને હક નહીં થાય રવા દે લે. એ મોટો જબરો કે આવશે લે. શોર્ટ આવે ને કે સડાયું છે ને ટીવીમાં. તો મિત્રો અમારા જો ખોડા પાછળ કાંક આવું બધું પીડ્યું હોય. કેમ કે અમારે કાંઈ એટલું બધો ટાઈમ હોય નહીં. કેમ કે ટ્રેક્ટર બેક્ટર રાખવાનું. તાશનો ઢગલો પીડ્યો છે એની માથે મિત્રો હું સડીને બ્લોગિંગ કરી રહ્યો છું. ખાતર કહેવાય અને તાશ ન કહેવાય એકચ્યુઅલીમાં. સુરત મોજ મજા કરી રહ્યો છે. આમ ઢગલા ઉપર ફિલિંગ લઈ ફિલિંગ મને દઈ રહ્યો છે. પાણી નાખે છે ને આવું કહેવાય કોઈ ને પણ મને મજા આવે છે. મિત્રો આવા છે ને આવા એકચ્યુઅલી વાંદરા જેવાને હક થાય નહીં. ખાલી આવે ખાન ખજૂરો મિત્રો નીકળ્યો. જોજા અહીંયા લઈ લે તો ક્યાં નાખ્યો? હું માણ ઝૂમ કરીને દેખાતો તેમાં. તો મિત્રો અહીંયા કણા એટલી પ્રેશર મૂક્યું ને તે વંડી ફાટી ગઈ. એટલું પ્રેશર કરાયું. ખાન ખજૂરો ક્યાં છે? જોરિયો ક્યાં લ્યા છે? હું ભાવ તો નથી આમ.
લઈ લેતો રખડ દેખાય છે. જો મિત્રો ખાન ખજૂરો, જો મિત્રો એને ખાન ખજૂરાનો ખાન કહેવાય. એ કરડી જાય તો બહુ બળે બહુ બળે રે. એ પાણી નથી બગાડવાનું. હાલે કયો કા કામકાજ કરી તારું. હા બ્લોગિંગ લાંબો થઈ રહ્યો છે પછી. તો મિત્રો જો ડોલકા કીડાને હેખે નથી રહેવા દેતો. જો ડોલકા કીડાને જો તો આમ જો લે એટલે એને નથી નવરાવો. જો પાડ્યો મિત્રો. એ મિત્રો મારી જો મિત્રો મારી આગળ ઠેડાયા, મારી પાક આગળ આવી ગયો. બોલો આ મારી આગળ ચડાવી રહ્યો છે. તો અહીંયા કણે ઊભો છું અને એકચ્યુઅલીમાં હું છે ને આપણા પગ જોવો તમે ખાલી. અહીંયા કણે હું ખુશો છે ને એની માથું ઊભો છું. બાકી તો ગરમ ગરમ લાગે છે તો હું ઊભો મોજ કરી રહ્યો છું. ખાન ખજૂરો ક્યાંય જોઈ લે જો કઈ સુરાતા ને હવા ખનો હતા એમને. ખાન ખજૂરા અમારી કોરા ઢોલ કાકડા અમારી કોરી નાખી. હા તો મિત્રો આપણે જો આંબલી રહી ને આમાં કાયતરા બહુ કાળા ગજબ ના આવ્યા હતા પણ અટાણ ઉકલી ગયા. કોક કાયતરા રહ્યા છે. મિત્રો જો આ સુરો પાઈ રહ્યો છે. તો હવે આપણો બ્લોગિંગ અહીંયા આગળ મને એવું લાગી રહ્યું છે કે હવે આપણે ખતમ કરીને એવું મને જરાક દેખાય છે. પછી તમારો શું વિચાર છે? હે આ તો અમને એવું છે કે જરાક આમ મોજ ચડે ને એટલે ગિલા અરે પણ એના મારી સાંભળી તો ગઢી થઈ ગઈ. ગઢી લૂ આવી ગઢી થઈ ગઈ સાંભળી મારી. જો મિત્રો આવા પાછા પાણી નાખે. જો મિત્રો પાટલું પલ્લસ એટલે મારું લગ્ન કામ જ આવ્યું છે. આમાં કાન જોઈને બીજા મેલ કેટલો મિત્રો છોકરી ના કરતા. તો મિત્રો આ એકચ્યુઅલી આ છોરાને ક્યાંય હક થતું નથી. મારા પગ માથે પાણી નાખતો તો પાટલું દિશા પકડી છોરાને આવું ને એટલે આવું જ હોય. નવા કપડા પહેરીને આવું ને જૂના કરી નાખા આંખીએ જેવા. જો નવા કપડા પહેરીને આવ્યો તો એ ટાટર છે ઓલ પર જવા દેતો ને ફાટ લગન દેજા. જો તો મિત્રો આ ખબરિયા જેવો આ છે ને માથે જ પાણી નાખશે ને હક લે નીકી ભડકો કરશે. ભડકો કર્યા પાર કરશે. આઈ નો પડે ક્યાં આવે. તો મિત્રો હવે આપણે ઘોડો નો પડે. જવાબદારી કેરીના નકરા વોટ કરાવે છે. નકરા કેરીના જ વોટ કરાવે છે. તો મિત્રો હવે હું તમને આપણું મકાન બતાવીશ કે કેવું છે એ તમને પણ બતાવી દઉં. અને મકાન જે આપણે પ્લાસ્ટર જે કામ કરી રહ્યા છે તે આના જ ભાઈ છે. સ્માઈલ આપે ને ઉડાઈ. તો આ બધું કામકાજ એનું છે. જો આ બધું પ્લાસ્ટર કરીને આપણને બહારથી કેવા મકાન દેખાતા અને અંદરથી કેવા દેખાય છે જોઈ લો. પતરા નાખેલા છે ને હા પ્લાસ્ટર કામ કર્યું છે. કામકાજ સારું છે. તે આ બધું જે કામ છે પ્લાસ્ટરનું ને આ બધું તે આ ભાઈનું છે. એટલો ઓલો સોનો એટલો કઠણ થઈ ગયો ને કે હરીએથી ઉખાડવો પડે. જો તે પણ ઢીલો રાખતો. જો આવડા ભાઈ જ કીધેલો. હા ભાઈ જો આવડા હા ભાઈ કાંઈ બોલતા નથી કેમ કે મોઢામાં કાંઈક ભર્યું છે તમાકુ બમાકુ. તો આપણા માટે થોડી જોડી છે એટલે નહીં આ કામકાજ બધું ફિનિશ થઈ ગયું છે. એટલે સારું મસ્ત થાય. આપણે બધા મકાનમાં ચાર મકાનમાં હાઉસ કામ કર્યા છે ને હવે આપણે બહાર દેખાડી દઈએ તમને બહાર કેવું કર્યું છે. બહાર પણ કામકાજ થઈ ગયેલું છે. અને આ બાજુ ભીતરવાળા તો ન હોય ને આવી જ જાય. ભીતરોળીઓ તો ન હોય ને આવી જ ગયેલી હોય. ત્રણ તો છે અહીંયા. તો આ ખાટલો કાકાઓ ભેરો છે એને નવો ખાટલો લાવેલા છે. બપોરે લાવ્યા હતા. આ ખાટલો અંદાજે 1400 નો થઈ ગયો આપણે તૈયાર હોવા માટે.
અને આ બીજું મકાન આપણે આ એક આ બાજુ છે. અને આમાં બધું કામકાજ રેડી થઈ ગયું છે. આપણે આમાં પ્લાસ્ટર બ્લાસ્ટર થઈ ગયું છે. અને આ કમાડ જે જૂના ભાંટિયા છે એને આપણે કલર કરવાનો છે. આમાં પણ બધું કલર કામ ને બધું થઈ ગયું છે. આમાં તો પ્લાસ્ટર પણ થઈ ગયું છે. અને આજે છે ગણેશોત્સવ એટલે આપણે ગણપતિ બાપાને પણ લાડુ જ ભવાયેલા છે. અને અહીંયા ઘણા એક ખિસકોલી જેવા બેન હમણાં ડોકાતા હતા. પણ હવે આપણે બધું હજી એક મકાન બાકી છે તો એ મકાન પણ આપણે દેખાડી દઈએ. તો આ છે ચોથું મકાન આપણું. અને એમાં પણ કામકાજ બધું રેડી થઈ ગયેલું છે. અને આમાં તળ પણ નાખી દીધેલું છે. આ નાવાની ચોકડી બનાવેલી છે ઘરમાં ને ઘરમાં. અને કામકાજ બધું સારું થઈ ગયું છે. હવે બધા મકાન તૈયાર થઈ ગયા એટલે હવે આપણે સામાન બેમાન ગોઠવી દઈશું. અને સામાન બેમાન આપણે જેવું પડ્યું છે એ દેખાડી દઉં તમને. અને આ છે કાંઈક અમારા હાથે બનાવેલું કુલર, ઘરે બનાવેલું. મસ્ત મસ્ત પવન ટેકી રહ્યો છે. તો કાંઈક આ બાજુ સામાન બધો બહાર પીડ્યો છે. કેમ કે મકાનનું કામકાજ બધું ચાલુ છે એટલે આ બધો સામાન પીડ્યો છે. અને આપણે પાણી સારતા હતા એ ભાઈ જે ખોવાઈ ગયા. પાણી સારતા હતા એ ભાઈ ટ્રેક્ટર ધોવા પાણી સારતા સારતા ટ્રેક્ટર હતા ધોવા મળે. આનું કાંઈ નક્કી ન કહેવાય. એટલે તું ટ્રેક્ટર કોઈને ધોવાનું કીધું? ટ્રેક્ટર કોઈને ધોવાનું કીધું? નવરા ટ્રેક્ટરને નહીં નવરાવું. તો ટ્રેક્ટરને નવું નવું કરી રહ્યો છે મિત્રો. અને કાંઈક આ બધા આપણે બધા માંડવીના નાના ઠેસર પીડ્યા છે. અને આ છે વવણી ઢાંઢા છે આપણા ઓગાળે છે મસ્ત મસ્ત. અને આ છે આપણા આઈચર 485 પાવર સ્ટેરિંગ. અને કાંઈક આને નવરાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. અને આ છે આપણું કુંડીમાંથી પાણી આવે છે ને અહીંયા મોટર આપણે પડી છે. અને મોટર ચાલુ છે તે બીજું પાણી આમ બીજે જાય છે. ને આ ભર્યો છે આપણે કૂવામાં પાણી જાજુ છે નહીં. આ જે પાણી આવે એ મોટર બીજે જાય છે પાણી. હવે કાંઈક પાણીનું કામકાજ ફાઇનલી પાણીનું કામકાજ પૂરું થઈ ગયું. અને હવે આપણે બ્લોગિંગ અહીંયા ખતમ કરીશું. તો બધાને ટાટા બાય બાય. હલો મિત્રો બધાને નમસ્તે. જો કે ફાઇનલી આપણો વારો આવી ગયો. આપણો બુરેવાનો ટાઈમ આવ્યો છે. અને અનિલ કામમાં વ્યસ્ત આવી ગયો છે. એનું કામ શું છે એ જોરદાર બતાવી દી. એના પહેલાં તમે સાંભળી લો. જો કે અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈકની સાથે શેર અને સબસ્ક્રાઈબ દિલથી કરે. હવે અનિલ આવે છે બાકાજી કી ગાઈઝ. આયો તારો હાવજ આવ્યો એની ઘોડી આમ તો આવી. આ હા હા ઓહો હો. અનિલ આવે છે કાંઈક ઠુમકા લેતો જો કે થોડોક ટેડો મેળો છે. પણ એનો વારો છે દાંડા નીલ નાખવાનો. બળદ છે લાલા. તો કે આપણો ફોન એકદમ મસ્ત છે, એક નંબર. रिजल्ट के टॉप आ रहा सपला। जो कि सैंपल की मांग की है मेरे से, इसलिए मैंने न्यू पैकेट समसे सप्लाई दे रहा हूँ। वाह, मेरा सपल को ये बिगाड़ के रख देगा ऐसा लग रहा है। काय वांधो नहीं तुम तारे बाका जी की जो इनी हालवेनी स्टाइल जो एक बार ओहो जो काय थी पालो बरो ने पालो हमारे घणो બધો છે સમજે ઝૂમ કરો કેટલા એક ઝૂમ થાય દુનિયાનું થાય છે અને રિઝલ્ટ હું આવે છે એમ પર જાહેર છે જબરદસ્ત મેદાનની અંદર જાહેર ઊભી છે અને આ એક ફેરા ઠંડીનો લેવલ કરવાનું બાકી છે અને આ લેવલ કરવાનું બાકી છે આમાં ખેડેલું છે પાણા બહાર નીકળે અને એની લાવે આમ તો તમારા આમ ગરબા લેતો આવે ઓહો હો એની હાલની કિંમત છે એની ઓલા નાખ દે તકારું પછી ઓલા ગાટુ એક ભરિયા લાવા થાય પૂરિયા હવે ગાટુ એક ભરતો હોય જા પાસે હોય ની અને ટ્રેક્ટર
જોરદાર પવન જોરદાર અને આઈન પા એનિલ કા કરે છે આ જો આવે છે ખાડા હોરો આવે છે अब गाना नहीं किया तो अनिल कैसे की बाइकी क्यों से बोला बाइकी क्यों जोरदार सुंबंग करी सके ये वासड़ी नाख दीजिए कोड़े बहुत बढ़िया आया ट्रैक्टर में आपने टीली अपनी अब मोटा जबर आई थी लन चढ़ाया होती थे तो ये वो मोटा टीली वो मतलब वो मोटा ડીજે નો સાઉન્ડ સંભળાય ડીજે નો જો કે આપણે કુંડી ભરાવા આવી છે અને પાણી આવ્યું હવે જોરદાર બાકાજી હા તારી પતલી કમર જો કે હવે એટલે વિડિયો ઘણો હોય